નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે ધોરણ 9-10નો ગ્રામરનો ટોપિક જેને કહે છે ડુ એઝ ડાયરેક્ટેડ એ જોઈશું। તો મિત્રો, ડુ એઝ ડાયરેક્ટેડને બીજી ભાષામાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટ પણ કહી શકીએ છીએ। મિત્રો, ડુ એઝ ડાયરેક્ટેડનો અર્થ એવો થાય છે કે સૂચવ્યા પ્રમાણે કરો, બતાવ્યા પ્રમાણે કરો। જે આપણને સૂચના આપે એ પ્રમાણે આપણે વાક્યને પરિવર્તન કરવાનું હોય છે, જેને ડુ એઝ ડાયરેક્ટેડ કહે છે। તો મિત્રો, આપણે ડુ એઝ ડાયરેક્ટેડને સર્વસંપૂર્ણ જોઈએ। તો મિત્રો, ડુ એઝ ડાયરેક્ટેડના 5 પ્રકાર પડે છે। કયા કયા એ જોઈએ પહેલાં। તો ડુ એઝ ડાયરેક્ટેડમાં પહેલો પ્રકાર જે છે, જેનું નામ છે ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળ પરિવર્તન। બીજો છે ચેન્જ ધ જેન્ડર, એટલે કે જાતિ પરિવર્તન। ત્રીજો છે ચેન્જ ધ નંબર, એટલે કે એકવચન બહુવચન એટલે કે વચન પરિવર્તન। ચોથું છે ચેન્જ ધ પર્સન, એટલે કે સર્વનામ પરિવર્તન, નામ બદલાવવાનું છે। અને પાંચમું છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, એટલે કે કર્તરી વાક્યનું કર્મણી વાક્ય અથવા કર્મણી વાક્યનું કર્તરી વાક્ય। તો મિત્રો, આ 5 પ્રકાર પડે છે, જેમાં ટેન્સ એટલે કાળ પરિવર્તન કરવાનું છે આપણે, જેન્ડર એટલે જાતિ પરિવર્તન કરવાનું છે, નંબર એટલે એકવચન બહુવચન કરવાનું છે, પર્સન એટલે આપણે નામ બદલવાનું છે, અને એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એટલે કે કર્તરી વાક્યનું કર્મણી વાક્ય કરવાનું છે। તો મિત્રો, આજે આપણે આ 5 પ્રકારમાંથી પહેલો પ્રકાર જોઈશું, જેનું નામ છે ચેન્જ ધ નંબર આપણે મિત્રો લઈશું, પછી આપણે ચેન્જ ધ ટેન્સ લઈશું। તો મિત્રો, પહેલા આપણે લઈએ ચેન્જ ધ નંબર। તો મિત્રો, આપણે પહેલા ચેન્જ ધ નંબરને વ્યવસ્થિત રીતે સમજી લઈએ। તો મિત્રો, ચેન્જ ધ નંબરનો અર્થ થાય છે વચન બદલો, એટલે કે એક વચનનું બહુવચન। તો મિત્રો, આને આપણે પહેલા થોડું સમજી લઈએ બેસિક માહિતી સાથે। તો કે મિત્રો, એક વચનનું બહુવચન અને બહુવચનનું એકવચન કરવામાં આવે છે। જે વાક્યમાં નામ એક વચન હોય તો એનું બહુવચન કરવાનું હોય, અથવા બહુવચન હોય તો એનું એકવચન કરવાનું હોય છે। મિત્રો, બીજો નિયમ ખાસ ધ્યાન રાખવાનો છે કે જ્યારે નામ બદલાય ત્યારે એની સાથે આપણે સહાયકારક ક્રિયાપદો બદલવા પડશે અને એની સાથે સર્વનામ બદલવા પડશે। મિત્રો, નામનું બહુવચન થાય તો સહાયકારક ક્રિયાપદોનું પણ બહુવચન થાય જ, અને એની સાથે સર્વનામનું પણ બહુવચન થાય છે। દાખલા તરીકે મિત્રો, આઈ છે, હવે આઈનું બહુવચન વી થઈ ગયું, તો આઈ સાથે એમ વપરાય, તો આપણે વી સાથે એમ ના વાપરી શકીએ, પરંતુ આર વાપરવો પડશે। એ વાત છે તો કે નામ બદલાય એની સાથે સાથે સહાયકારક ક્રિયાપદો અને સર્વનામ બદલાય છે। આ મુખ્ય વસ્તુ મિત્રો ખાસ કે આપણે એક વચનનું બહુવચન કરવાના નિયમો જોવાના છે। તો મિત્રો, ચલો જોઈએ નામનું એક વચનનું બહુવચન કરવાના નિયમો। મિત્રો, ખાસ ધ્યાન આપવાનું છે આમાં। પહેલો નિયમ છે, સામાન્ય રીતે નામમાં એસ જોડવાથી નામનું બહુવચન થાય છે। અમુક નામો મિત્રો એવા છે કે પાછળ આપણે એસ લગાવીએ એટલે બહુવચન થઈ જાય છે। કેવું? તો કે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે બોય પાછળ માત્ર એસ લગાવીએ એટલે બહુવચન થઈ જાય એટલે કે બોયઝ। બીજું, બુક પાછળ એસ લગાવીએ તો બુક્સ થઈ જાય છે। ગર્લ તો પાછળ એસ લગાવીએ તો ગર્લ્સ થઈ જાય છે। ટ્રી તો પાછળ એસ લગાવીએ તો ટ્રીઝ થઈ જાય છે। તો મિત્રો, આ પહેલો નિયમ છે એક વચનમાં બહુવચન કરવાનો। બીજો નિયમ મિત્રો જોઈએ આપણે તો કે જો નામના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ડબલ જેડ હોય ત્યારે પાછળ ઈએસ જોડવાથી બહુવચન થાય છે। મિત્રો, ફરીથી ખાસ ધ્યાન આપજો, જો નામના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ડબલ જેડ આવા શબ્દો હોય અને પાછળ ઈએસ લગાવીએ તો બહુવચન થઈ જાય છે। ઉદાહરણ તરીકે મેંગો। મિત્રો, મેંગોમાં છેલ્લો અક્ષર છે ઓ, તો પાછળ ઈએસ લગાવીએ એટલે મેંગોઝ બહુવચન થઈ જાય છે। ઉદાહરણ તરીકે ક્લાસની પાછળ ડબલ એસ છે, પાછળ આપણે ઈએસ લગાવીએ તો આપણો ક્લાસીસ બહુવચન થઈ જાય છે। બેન્ચ પાછળ સીએચ છે તો આપણે ઈએસ લગાવ્યાથી બહુવચન થાય છે। પછી બસની પાછળ માત્ર એસ છે તો પણ ઈએસ લગાવ્યાથી બહુવચન થાય છે। તો મિત્રો, એક હતો સામાન્ય નિયમ માત્ર એસ લગાવવાનો। બીજો નિયમ મિત્રો એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ડબલ જેડ હોય ત્યારે ઈએસ લગાવવાનો નિયમ હતો। હવે મિત્રો, આપણે નિયમ જોઈશું ત્રીજો, જે છે જો નામના અંતે વાય હોય
અને એની પહેલા વ્યંજન હોય. સમજો મિત્રો, નામનો છેલ્લો અક્ષર વાય હોય અને એની જસ્ટ આગળનો અક્ષર વ્યંજન હોય. વ્યંજન કયા કયા? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના, આ 5 અક્ષર સિવાયના કોઈ પણ અક્ષર હોય તો વાયના સ્થાને એટલે કે વાયને નીકાળી આપણે IES લગાવવાનું છે. સમજો મિત્રો ફરીથી, નામનો છેલ્લો અક્ષર વાય હોય અને એના આગળનો અક્ષર વ્યંજન હોય તો આપણે વાયને કાઢી દેવાનો અને IES લગાડી દેવાનો છે. કેવું? તો કે ઉદાહરણ તરીકે બેબી છે, પાછળ વાય છે અને આગળનો અક્ષર બી એટલે કે વ્યંજન છે તો આપણે વાયને કાઢી IES લગાવી દેવાનો. લેડી છે તો અંતે વાય છે અને આગળ વ્યંજન છે તો વાયને કાઢી અને IES લગાવી દેવાનો છે. એવું જ ઉદાહરણ મિત્રો છે સિટી તો સિટીઝ, પછી સ્ટોરી તો સ્ટોરીઝ, બંનેમાં વાય અને આગળ વ્યંજન છે એટલે આપણે વાયને કાઢી અને મિત્રો IES લગાવવાનું છે. હવે મિત્રો એવો ને એવો વાયનો નિયમ બીજો છે. વાયના નિયમો 2 હોય છે. હવે શું છે તો કે જો નામના અંતે વાય હોય અને હવે એની આગળનો અક્ષર વ્યંજન નહીં પણ સ્વર હોય. હવે મિત્રો સ્વર કયા કયા? તો કે 5, A, E, I, O, U. તો કે નામનો છેલ્લો અક્ષર વાય અને આગળ સ્વર હોય તો આપણે માત્ર S લગાવી દેવાનો એટલે બહુવચન થઈ જાય છે. ઉદાહરણ તરીકે બોય, તો બોયનો છેલ્લો અક્ષર વાય છે અને આગળનો અક્ષર સ્વર છે તો આપણે S લગાવીએ એટલે બોયઝ થઈ જાય છે. પછી ડે, તો ડે પાછળ S લગાવીએ એટલે ડેઝ થઈ જાય છે. મંકી, તો મંકી પાછળ S લગાવીએ તો મંકીઝ થઈ જાય છે. અને ડોંકી, ડોંકી પાછળ S લગાવીએ એટલે ડોંકીઝ થઈ જાય છે. એટલે કે મિત્રો અંતે વાય અને આગળ સ્વર હોય તો S લગાવવાથી બહુવચન થઈ જાય છે. હવે મિત્રો આગળ જોઈએ તો કે જો નામના અંતે F કે FE હોય. સમજો મિત્રો, F કે FE હોય તો આપણે F કે FE ને નીકાળી અને VES લગાવવાનું છે. એકદમ સરળ નિયમ છે. જો નામના અંતે F અથવા FE હોય તો F કે FE ને નીકાળી દેવાનો અને VES લગાવવાનું છે. ઉદાહરણ જુઓ તો કે લીફ, LEAF પાછળ F છે તો આપણે F કાઢી અને લીવ્સ VES કરી દેવાનું છે. લોફ, F કાઢી અને VES લોવ્સ થઈ જાય છે. વાઇફ, તો મિત્રો FE કાઢી દેવાનો. F કે FE હોય ત્યારે તો FE કાઢી દઈએ અને વાઇફનું થઈ જશે વાઇવ્સ. લાઈફ છે મિત્રો તો લાઈફનું થઈ જશે લાઈવ્સ એટલે કે VES લાગે છે. હવે મિત્રો ખાસ મહત્વના નિયમો આવે છે. એક નિયમ છે કે કેટલાક નામોના બહુવચનના રૂપો અનિયમિત હોય છે. આ મિત્રો આમાં એકે નિયમ ન લાગુ પડતો હોય એવા નિયમો છે, એ આપણે ખાસ ધ્યાન રાખવાના છે ને એ શબ્દો આપણે તૈયાર કરવા જ પડશે. જો પહેલો છે ચાઇલ્ડ તો ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન. બીજું છે મેન, MAN તો એનું બહુવચન થશે MEN. બીજું છે વુમેન તો વુમેનમાં પણ MAN થાય છે તો આપણે MEN લગાવવાનું. પછી છે ફૂટ, FOOT તો આપણે FEET કરી દેવાનું. પછી ટૂથ તો આપણે ટીથ કરી દેવાનું છે. પછી મિત્રો ગૂસ છે તો એનું ગીસ થઈ જાય છે. પછી માઉસ છે તો એનું મિત્રો માઇસ થઈ જાય છે. અને પછી મિત્રો લાઉસ છે તો એનું લાઈસ થઈ જાય છે. લાઉસ એટલે થશે જૂ. અને પછી મિત્રો ઓક્સ છે તો આપણે ઓક્સનું થઈ જાય છે ઓક્શન. આ મિત્રો હતા અનિયમિત રૂપો જે આપણે સર્વસંપૂર્ણ તૈયાર કરવા જ પડશે. હવે મિત્રો આગળનો નિયમ છે કેટલાક નામોના એકવચન અને બહુવચન એક સરખા હોય છે. જેનું એકવચન અને બહુવચન બંને સરખા હોય છે જેનું બહુવચન થતું જ નથી. એનો મતલબ કે કયું મિત્રો? તો કે શીપ તો શીપનું શીપ રહે છે. ડિયર તો ડિયરનું ડિયર રહે છે. ફિશ તો ફિશનું ફિશ રહે છે. હેયર તો હેયરનું હેયર રહે છે. પછી છે સિરીઝ તો સિરીઝનું પણ સિરીઝ રહે છે. પછી મિત્રો છે સ્પીસીસ તો સ્પીસીઝનું સ્પીસીઝ રહે છે. પછી મિત્રો છે સીઝર્સ તો સીઝર્સનું સીઝર્સ રહે છે. પછી મિત્રો છે સ્પેક્ટેકલ્સ તો સ્પેક્ટેકલ્સનું પણ સ્પેક્ટેકલ્સ રહે છે. પછી મિત્રો છે ટ્રાઉઝર્સ તો ટ્રાઉઝર્સનું પણ ટ્રાઉઝર્સ રહે છે. અને પછી મિત્રો છે ગ્લાસીસ તો ગ્લાસીસનું પણ ગ્લાસીસ રહે છે. તો મિત્રો આ હતા એકવચન અને બહુવચન સરખા હોય એ નિયમો. તો મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે બધા નિયમોમાં. એક નિયમ છે માત્ર સામાન્ય S લગાવવાથી બહુવચન થાય છે. મિત્રો 2 નિયમ છે વાયવાળા. એક વાયના આગળ વ્યંજન હોય અને એક વાયના આગળ સ્વર હોય. જો વ્યંજન હોય તો વાયને કાઢી IES લાગે છે અને જો સ્વર હોય તો વાય પાછળ S લાગે છે. પછી મિત્રો F કે FE હોય તો એ બંને F કે FE ને કાઢી અને VES લાગે છે. અને પછી મિત્રો આ બંને આપણે નિયમો બહુવચનના અનિયમિત રૂપો અને એકવચન અને બહુવચનના નિયમો સરખા હોય છે. આ બંને ખાસ જોયા એ તમારે મગજમાં લઈ લેવાના છે. એટલે કે આપણે જ્યારે એકવચનનું બહુવચન કરીએ એટલે ખાસ ઉપયોગમાં આવે. હવે મિત્રો આપણે આગળ વાત કરી હતી
કે એક વચનનું બહુવચન કરીએ ત્યારે નામનું બહુવચન થાય, એની સાથે સાથે સહાયકારક ક્રિયાપદનું બહુવચન થાય. કેવી રીતે? ધ્યાન આપો મિત્રો. એમ ઇઝ હોય, એમ અથવા ઇઝ, તો એનું બહુવચન આર થાય છે. પછી મિત્રો વોઝ હોય તો વોઝનું બહુવચન વેર થાય છે. અને પછી મિત્રો હેઝ હોય તો હેઝનું બહુવચન હેવ થાય છે. અને મિત્રો ડઝ હોય તો ડઝનું બહુવચન ડુ થાય છે. હવે ઊંધું કરીએ તો કે આરનું એક વચન એમ ઇઝ થાય છે, વેરનું એક વચન વોઝ થાય છે, હેવનું એક વચન હેઝ થાય છે અને ડુનું એક વચન ડઝ થાય છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે સહાયકારક ક્રિયાપદોનું એક વચન અને બહુવચન. હવે મિત્રો જેમ સહાયકારક ક્રિયાપદોનું એક વચન બહુવચન થયું એમ મિત્રો હવે છેલ્લું છે સર્વનામોમાં ફેરફાર, એટલે કે સર્વનામનું એક વચનનું બહુવચન. મિત્રો ખાસ આઈ હોય તો આઈનું બહુવચન થશે વી, યુ હોય તો યુનું બહુવચન થશે યુ. પછી મિત્રો હી સી ઇટ હોય તો હી સી ઇટનું બહુવચન થાય છે ધે. હવે મિત્રો કર્મમાં મી હોય તો મીનું બહુવચન થાય છે અસ. પછી હિમ હર ઇટ હોય તો એનું બહુવચન થાય છે ધેમ. અને પછી હીઝ હર ઇટ્સ હોય તો એનું બહુવચન મિત્રો થાય છે ધેર. એવી જ રીતે સંબંધમાં માય હોય તો માયનું થઈ જાય છે અવર. પછી યોર હોય તો યોરનું થઈ જાય છે યોર. અને એવી જ રીતે હીઝ હર ઇટ્સ હોય તો એનું થઈ જાય છે ધેર. અને મિત્રો હિમ હર ઇટનું ધેમ થાય છે અને હીઝ હર ઇટ્સનું ધેર થાય છે. જે કોષ્ટક સર્વ સંપૂર્ણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ કોષ્ટક આપણે તૈયાર કરીએ એટલે કે સર્વનામમાં ફેરફાર તમે તૈયાર થઈ જાય છે. હવે મિત્રો ખાસ એક વસ્તુ, ધીસ હોય તો ધીસનું બહુવચન ધીઝ થાય છે અને ધેટ હોય તો ધેટનું બહુવચન ધોઝ થાય છે. આ બંને મુદ્દાઓ મિત્રો ખાસ યાદ રાખવાના છે. હવે મિત્રો આપણે એક નિયમ ખાસ યાદ રાખશું કે બહુવચનમાં આર્ટિકલ એ અને એન નીકળી જાય છે. જ્યારે એક વચનનું બહુવચન કરીએ ત્યારે આર્ટિકલ એ અને એન નીકળી જાય છે. એની સાથે મિત્રો આપણે વધારે વાત કરીએ તો જો કર્તા તરીકે હી સી ઇટ અને એક વચન નામ હોય તો આપણે ક્રિયાપદ પાછળ એસ અને ઈએસ લગાવવાનું છે. અને જો કર્તા તરીકે આઈ વી યુ ધે અને બહુવચન હોય તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ રાખવાનું છે. આ બંને નિયમોને સાથે રાખશું એટલે કે આપણે નામ બદલાવશું એની સાથે સાથે આપણે ક્રિયાપદ પણ બદલતા રહેશું, એ પણ નિયમો પ્રમાણે. તો મિત્રો આ હતું ચેન્જ ધ નંબર એટલે કે એક વચન બહુવચનના નિયમો. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ એટલે આપણને ખબર પડે. તો મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ કે શું થાય છે. તો કે આઈ એમ અ ફાર્મર. આ મિત્રો આ વાક્યનું આપણે બહુવચન કરવું હોય તો કેવી રીતે કરીશું? તો આઈનું બહુવચન મિત્રો તમને ખબર છે આઈનું બહુવચન થશે વી. મિત્રો વી સાથે એમ ના વપરાય, વી સાથે શું થાય એમિઝનું બહુવચન થતું હતું આર, તો વી આર. આ મિત્રો મેં હમણાં જ કીધું કે બહુવચન નામમાં આર્ટિકલ નીકળી જાય છે તો એને કાઢી નાખશું અને સીધું ફાર્મરનું બહુવચન શું થશે? ફાર્મર્સ. તો મિત્રો આઈ એમ અ ફાર્મરનું થશે વી આર ફાર્મર્સ. હવે મિત્રો બીજું એક્ઝામ્પલ છે કે હી ઇઝ અ ટીચર. તો મિત્રો એનું બહુવચન ચલો હીનું બહુવચન થાય છે ધે, ધેની સાથે ઇઝનું બહુવચન આર અને ટીચરનું ટીચર્સ. તો મિત્રો આ હતું એક્ઝામ્પલ. હવે મિત્રો આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ કે ધીસ ઇઝ અ બોય. તો એનું બહુવચન કરીએ તો મિત્રો ધીસનું બહુવચન થાય છે ધીઝ, ઇઝનું થાય છે આર અને બોયનું થાય છે બોયઝ. તો મિત્રો આ હતા એક વાક્યોના એક વચન અને બહુવચન. પણ મિત્રો આપણે એક્ઝામમાં વાક્ય નહીં પરંતુ પેરેગ્રાફ પૂછાય છે તો મિત્રો આપણે પેરેગ્રાફ પ્રમાણે એક વચનનું બહુવચન આગળ કરીશું.